આણંદના ચીખોદરામાં ગત રાત્રિ દરમિયાન રિક્ષા ચાલકે 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો। રિક્ષા ચાલકે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। રિક્ષા ચાલકે રિક્ષા બંધ કર્યાની રીસ રાખી એક મહિલા, તેની બહેન અને તેના પતિ પર અનેક વખત ચપ્પાના ઘા માર્યા હતા। મહિલા બહારથી આવતાની સાથે જ રિક્ષા ચાલકે ચપ્પુ વડે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પતિ અને બહેન છોડાવવા આવતા તેમના ઉપર પણ ઘાતક હુમલો કર્યો। સ્ટીવન ઉર્ફે સાગર મેકવાને 3 લોકો પર ઘાતક હુમલો કરતા પીડિતોએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પીડિતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે પોલીસે આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા। અમે રિક્ષા એની પહેલાં લેતા હતા, 6 મહિના પહેલાં મેં એની રિક્ષા લેતા હતા અને જ્યારથી મેં એની રિક્ષા બંધ કરી ત્યારથી એને મને નજરમાં તો નાખી જ દીધેલી કે આ રિક્ષામાં જશે એટલે આને હુમલો કરી દઈશ એમ। એ દિવસે 15 તારીખે સાંજે અમે બહારથી જમીને આવતા હતા, હું મારી બેન મારી ભાણી બહારથી જમીને આવતા હતા આમ લોકો, અને આવીને એક એ અંદરથી કંઈકથી આવી, ખબર નહીં કે આમનો આવ્યો પાછળથી, રિક્ષામાં હોય કે ઓંધારામથી નીકળ્યો, ચપ્પુ લઈને આવીને સીધો મને મારવા મળ્યો અને મને મારતા મારતા મેં ચીસો પાડી, મારા હસબન્ડ આવી ગયા, મારા બેને છોડ્યા, મારા બેનને હાથમાં વાગ્યું છે અને મારા હસબન્ડને આખા 18 થી 19 ટાંકા આવ્યા છે। એટલી બિનતી માને છે મોદી સાહેબ જોડે કે અમારે પોલીસ પ્રોટેક્શન મળે, આ જીવનને છૂટવો ના જોઈએ। અમારી જીવનની એટલી બિનતી છે, અમારી પ્રોટેક્શન શું સાહેબ?